કેરબો હે હોન્ડા રે હવે કરવાળું ગોતીને ડીઝલ નાખી દેવી, નાખીને પછી જવાનું છે હાંકવા. કરવાળું જો આમાં હોય તો થાય, કરવાળું છે નહીં, કરવાળું આપણે બનાવવું પડશે. તો આપણે બે સામગ્રી ગોતી લીધી છે. આ એક ડબલું છે, સારું તો નથી બહુ, જેવું તેવું જડ્યું છે. બાસાલીનું ડબલું છે અને દાંત આ બધી જગ્યાએ રહ્યું ને આમ થોડું નાખી દેવી એટલે વાંધો ન આવે, ફ્રી થઈ જાય. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે સવારના 8:30 આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે આપણે વાડીએ આવ્યા છે ને વાડીએ આપણે અત્યારે હાલ આવ્યા હતા. કૂવો રહ્યો, કૂવામાં પાણી જોવા કેટલું ચડ્યું છે કે નહીં. અને અત્યારે આપણે મોટર ચાલુ કરવાની છે ને રજકામાં પાણી વાળવાનું છે. એટલે પાણી જોઈ લીધું છે. પાણી આપણે જ્યાં લગીને કૂવામાં ચડાવતા અહીંયા લગીને ચડી ગયું છે અને હવે મોટર ચાલુ કરવાની છે. અને આપણે જો આ તીદી એટલા હળના લીટા માર્યા હતા, 3 ઉથલ જેવું માર્યું તો એટલું હેલું છે. જો આ રહ્યું હોહરો ભાગ, પાણીનું પલ્લી જાય ને હળ કે ટ્રેક્ટર ન હાલે એના લીધે લીટા માર્યા હતા. અને લાઈન તીદી તો ઘણી જગ્યાએ તોડી નાખી છે. ચા રહ્યું આમ ગણો એટલે હોહરી કોર લીલી જ છે, જો અહીંયા તોડેલી છે અહીંયા. કારણ કે તીદી ગાવડા ઘણા હતા લાઈનમાં સેઢા ઉપર છર્યા ને, એના કારણે ઘણી જગ્યાએ લાઈન તોડી નાખી છે. અને હવે ખાલી રજકો એક રહ્યો એના કારણે લાઈનનું કાંઈ થાય નહીં. આમના પલ્લી ગયું છે નહીં, એમાં વાંધો નહીં આવે. એટલું પાણી નીકળશે. હવે હજી આગળ તોડેલી છે, હું તમને આગળ બતાવું. તો પાણી જો અહીંયા જ નીકળે છે. અહીંયા જો આ મોટો ખાડો ભર્યો છે અને તૂટી જાય છે. તો એટલું પાણી અહીંયા ભરેલું છે અને અહીંયા તૂટી ગઈ હતી. પણ કાંઈ હાંધાનું થોડું ઘણું નીકળે છે અને સેજ અહીંયા એટલે બધું ભેગું થઈને પાણી નીકળે છે. એ નીકળે અત્યારે આપણે મોટર ચાલુ કરવાની છે. મોટર ચાલુ કરીને રજકો પાવાનો છે. એટલે મોટર ચાલુ કરી દેવી અને આનો ટાઈમ સાંજનો આવે એટલે આને આપણે હળવાનું છે, થોડું કમ્પ્લીટ કરવાનું છે. આપણે કમ્પ્લીટ ચાલુ કરી દીધી છે અને અત્યારે પાણીનું કામ અને પૂળા વાળવાનું કામ બે હારે થયું, બે એક હારે કરવાનું છે. અને પાણી આપણે જો આ રજકામાં હાલે છે અને ધોરીઓ આ પડખેથી જ છે અને જાય છે આ એટલા ભાગમાં. અને પૂળા આપણે જો પડખે વાળવાના છે. 4 કેરાના પૂળા રહ્યા છે, 2 આ ને 2 ઓલી સાઈડમાં. અને પૂળા આપણે જો કાલ સાંજે પલાળીને ગયા હતા, અત્યારે કાઢ્યા છે બારા. પાણીનો ધોરીઓ આપણે મોટર જ્યાં ચાલુ હોય ત્યાં પાણી નીકળે, અહીંયા પૂળા અહીંયા હેઠે નાખીને ગયા હતા. 2 પૂળા પલાળ્યા હતા, એક અહીંયા છે અને એક અહીંયા છે. એટલે ટોટલ હવે 4 કેરા બાકી રહ્યા છે. આ પૂળા 2 તો આખા નહીં જાય, 1.5 પૂળા જેવું જાય છે. અને અડધો પૂળો આપણે પીળો રહી છે, એ સૂકવી નાખો. સૂકીને તો સૂકે જાય એટલે હાલે. એટલે ફટાફટ જાય ને આપણે 4 કેરા પૂળા વાળવી. 4 ન ક્યાં તો હારવાર નાકું ભરે જાય છે. ટૂંકી આ રડી છે, જો એટલો પગનો પાવડો પીડ્યો છે, ટૂંકી આ રડી છે. એટલે 2 કામ હારે કરવાના, ઘટક પૂળા ને ઘટક પાણી, ઘટક પૂળા ને પાણી. લાઇટ થઈ ગઈ છે પૂરી. અત્યારે આપણે રજકો 2 આરડી કમ્પ્લીટ પાઈ દીધી છે અને લાઇટનો ટાઈમ પૂરો થઈ ગયો છે. અત્યારે લાઇટ વહી ગઈ છે અને અત્યારે આપણે ડીઝલ ભરીને આવ્યા હવે ડીઝલ નાખવાનું ટ્રેક્ટરમાં. અને નાખીને આપણે જે હવે રજો આપણામાં ટમારો ગયા હતા એમાં કરવાનું હળ ચાલુ આપણે. એટલે ડીઝલ ભરીને આવતા રહ્યા હવે. આ કેરબો છે હોન્ડા રે હવે કરવાળું ગોતીને ડીઝલ નાખી દેવી, નાખીને પછી જવાનું છે હાંકવા. કરવાળું જો આમાં હોય તો થાય, કરવાળું છે નહીં, કરવાળું આપણે બનાવવું પડશે ડબલાનું. આમાં હજુ કંઈક પાડી દીધેલું છે, કાંઈ વાંધો ને. કરવાળું એક બનાવી લેવી, બનાવીને પછી ડીઝલ નાખી દેવી, નાખીને પછી જવી હાંકવા. તો આપણે આ 2 સામગ્રી ગોતી લીધી છે.
આ એક ડબલું છે, સારું તો નથી બહુ, જેવું તેવું જડ્યું છે. બાસાલીનું ડબલું છે અને દાંતરડું છે, બે વસ્તુ ગોતી છે. હવે આને દાંતડા કરીને ઉપલો ભાગ કાપી નાખ્યો, એનું બનાવી નાખ્યું કરવાળું. પછી આ ક્યારકોનું બીજો આમાં નાખી દઈએ. એટલે આને પહેલાં કાપીને થોડું ખારું કરવું જોઈશે. અંદર છે દવાવાળું, આને ફટાફટ પહેલાં કાપી નાખીએ. ટ્રેક્ટર લઈને આવતા રહ્યા ઠેઠ પડામાં. જો આપણે અહીંથી નાખવાનું ચાલુ કરવાનું છે. હાંકવા પહેલાં આપણે આ થોડીક હળની સર્વિસ કરવાની છે. આ છે ઓઇલ. હા, જો આપણે ઓઇલ પંપવાળું હળ નથી, સાદું હળ છે. આ ખેંચીને પલટી મારવાવાળું હળ છે. એટલે આ બધી ઓઇલ પહેલાં કરવું પડે. એટલે થોડુંક ફ્રી થઈ જાય. આ બધી એક ઉલ્યા પડામાં ઠેર આપણે હળતા ત્યારે ઠેર ઓઇલ કર્યું હતું, અને આ શીશીમાં ઓઇલ ભર્યું છે. એટલે પાછું આપણે આમાં ઓઇલ નાખી દેવી બધી કમ્પ્લેટ. એટલે પાછું ફ્રી થઈ જાય. હાવ ફ્રી થઈ જાય ને તો આ પડવું આખું હળે છે ત્યાં લગીને ફેરવવામાં હાર્ડ ન પડે. એટલે ઓઇલ નાખી દેવી પહેલાં. જો આ બધી જગ્યાએ રહ્યું ને થોડું થોડું નાખી દેવી, એટલે વાંધો ન આવે, ફ્રી થઈ જાય. હમણાં ફેરવશું ને એટલે બધી ફ્રી થઈ જાય છે. જાજુ તો નથી નાખવાનું, માપે માપે ના. હવે આ સાઈડ એક બાકી રહ્યું છે અહીંયા. થોડુંક આમાં એકાદ વાર પલટી મેળવી જોઈએ. થઈ ગયું ફ્રી. તો હાવ ફ્રી. હાવ ફ્રી થઈ ગયું છે. હવે ચાલુ કરી દઈએ. સાંજના 7 વાગી ગયા છે અને દી આથમવાની તૈયારી થઈ ગઈ છે. જો આ ઝાડવાડો થોડોક અમથો દી દેખાય છે. અને આપણે અત્યારે હાંકવાનું બંધ કર્યું છે ટ્રેક્ટર. પવન આવે છે, પવનનું થોડું ઘણું અવાજના કારણે ઓછું સંભળાશે. પવન થોડોક થઈ ગયો એટલે ટ્રેક્ટર આપણે અત્યારે બંધ કર્યું છે. જો અડધો ભાગમાં થોડું ઘણું ઓછું હશે એટલું હાંકવાનું આપણે બાકી છે. અને આ ભાગ આપણે કમ્પ્લીટ હકાઈ ગયો છે. અને ટ્રેક્ટર જો અત્યારે આપણે બંધ કરી દીધું છે. હવે હાંકશું સવારે. આ આપણે જાહેરવાળું હતું એ જો કમ્પ્લીટ અસલ લીલું નીકળ્યું છે, ટેપા વેપા નથી નીકળ્યા. અને સામું રજકાવાળું છે, એમાં ટેપા કાઢ્યા. એટલે એમાં આપણે કટર મારવું પડશે. રોટાવીટરથી ઢેફા ભાંગે ને એવા નીકળ્યા છે. અને આમાં લીલું નીકળ્યું. આ જાહેરવાળું હતું, ઓલું રચકાવાળું હતું. અને આ આપણે કાલે સવારે હાંકવાનું છે, સવારે વહેલા. ને રાતે કાકા આવીને જો ચાલુ કરે તો વાત અલગ છે. આ આપણે આટલો ભાગ સવારે વહેલા આવીને હાંકવાનો છે. હવે તો જાજુ નથી થયું. જો આટલો ભાગ અડધામાં ઓછું થઈ ગયું છે, એટલું રહ્યું છે. અત્યારે આપણે જો આ ટ્રેક્ટર બંધ કરી દીધું છે. અત્યારે ખાલી જોવા આવ્યા છે કે પોઈન્ટ ચાલુ છે કે બંધ, એ ખબર નથી ને. ભાઈ ગયા તો આપણે ફરજે પાણી પીવા. અત્યારે જોવાનું છે પોઈન્ટ ચાલુ બંધ. પોઈન્ટ તો બંધ છે. આ સાઈડ કાઢી એટલે ટ્રેક્ટરમાં મૂકીને ઘરે વહી જાય.